ભુજનો વર્ષો જૂનો જર્જરિત કૃષ્ણજી પુલ નવો બનાવાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। મોરબી ઝુલતા પુલની દુર્ઘટના પછી તપાસ દરમિયાન આ બ્રિજ જર્જરિત હોવાથી એક તરફનો રસ્તો વાહન ચાલકો માટે બંધ કરી દેવાયો હતો। આટલા વર્ષો થઈ ગયા છતાં હજી સુધી ન તો બ્રિજનું સમારકામ થયું છે ન બ્રિજ નવો બનાવવાની કામગીરી શરૂ કરાઈ। પરિણામે શહેરની ઓળખ ગણાતો આ પુલ હાલ લોકો માટે મુશ્કેલી બની ગયો છે। સમગ્ર મામલે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર નગરપાલિકા ઉપરાંત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી નથી થઈ। ભાજપના ચૂંટાયેલા સભ્યો પણ આ મામલે કોઈ રસ નથી દાખવતા। સમગ્ર મામલે ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરનું કહેવું છે કે 2 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, કોઈ એજન્સીએ રસ ન લીધો। એક એજન્સીએ રસ લીધો પણ તે ક્વોલિફાય ન હોવાથી તેને ટેન્ડર ન અપાયું, જેથી ફરીવાર ટેન્ડર બહાર પાડવામાં આવશે। જે પુલ બંધ થઈ ગયો છે એના કારણે રસ્તો વન વે થઈ ગયો છે અને વન વે થવાના કારણે ત્યાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા થાય છે। જે અકસ્માત છે એનો પણ જોખમ ઊભો રહે છે અને ખાસ કરીને હમીસર તળાવનો વિસ્તાર છે ત્યાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને 3-3, 4-4 વર્ષથી એ પુલ જો બંધ પડ્યો હોય તો એ પ્રવાસીઓમાં પણ ભુજની જે અવળી અસર ઊભી થાય છે અને ભુજ માટેનો જે એમનો વ્યૂ છે એ પણ થોડોક ઘસાતો હોય એવું લાગે છે। એક બાજુનો રસ્તો ચાલુ છે, ટ્રાફિક એટલી જામ થાય છે, વારંવાર અકસ્માતો પણ અહીંયા દરરોજ એકાદો અકસ્માત તો હોય જ છે। આવી પરિસ્થિતિમાં પણ આ લોકોનો પેટનો પાણી નથી હાલતો। માત્ર ધારાસભ્ય અને સંસદ સભ્ય આ પુલની મુલાકાતો લે છે પણ આ કામગીરી કેમ જલ્દી કરાવી એના માટે કોઈ યોગ્ય નિર્ણય નથી લઈ શકતા। નવેમ્બરમાં આપણે એક ટેન્ડર કર્યું, એક વ્યક્તિ એમાં હાજર હતા પરંતુ ક્વોલિફાઈ નહોતા થયા। કૃષ્ણાજી પુલ એક તો ભુજની અસ્મિતા સાથે જોડાયેલું છે અને બીજું સેફટી સાથે પણ એનો સીધો સંબંધ છે, એટલે આપણે ક્રાઇટેરિયા શક્ય એટલા ઉચ્ચ કક્ષાના રાખ્યા છે કે ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે। ત્રીજું ટેન્ડર અત્યારે ઓનલાઈન છે, હોપફુલી આ મહિનાના અંતના ટેન્ડર ખુલશે અને કામ ચાલુ કરી શકાશે।